प्रतिरोधात्मक कस्टम ड्यूटी। પ્રતિરોધાત્મક કસ્ટમ ડ્યુટી લાગુ કરવાનો એકમાત્ર આશય એવો છે કે ત્યાંની સરકારે જેટલા રૂપિયા સબસિડી પ્રોવાઈડ કરી છે એટલા રૂપિયા એની કિંમત ઘટી છે, તો એની પાછી કિંમત મેળવવા માટે પાછી કિંમત એની જ આવી જાય એટલા માટે કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી ચાર્જ થાય છે. કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટીમાં એક સ્ટેપ આગળથી સમજીએ તો એક ઉદાહરણથી હજી આપણે આને આગળ થોડું વધારે સમજીએ કે કેન્દ્ર સરકાર એકવાર કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી લાગુ કરી દેશે અને બંનેની ઇફેક્ટને શું કરી દેશે? નલ એન્ડ વોઇડ કરી દેશે. એટલે ઇન શોર્ટ જે સબસિડી છે એની ઇફેક્ટને કેન્દ્ર સરકાર એકવાર તો નલ એન્ડ વોઇડ કરી દેશે, પરંતુ એ ખબર પડી એના પહેલાંથી એને સબસિડી તો મળતી હતી. તો માનો કે સબસિડી એને 1 મહિનો 2 મહિના પહેલાંથી મળતી હોય તો શું થાય? તો એ સબસિડીની ઇફેક્ટ કેવી હોઈ શકે? એક ઉદાહરણથી સમજાવું કે જ્યારે ભારતનો માલ જેની કિંમત આપણે સમજી રહ્યા છીએ કે 151 રૂપિયા છે, એ કોમ્પિટિશનમાં 170 રૂપિયામાં માનો કે નફા સાથે વેચાણ કરતો હોય. વિદેશનો માલ કે જેની કિંમત છે 151 રૂપિયા ઓન પેપર, પણ એકચ્યુઅલ કોસ્ટ એની છે 101 રૂપિયો, કારણ કે એને 50 રૂપિયા શું મળી રહ્યું છે? સબસિડી મળી રહી છે. હવે એ જ્યારે કોમ્પિટિશનમાં માલ વેચશે ત્યારે આ 170માં વેચતો હોય તો 160માં વેચશે. 10 રૂપિયા ઓછામાં એ બજારમાં માલ વેચી શકશે, કારણ કે એને 50 રૂપિયા શું મળી રહ્યું છે? સબસિડી. અને જ્યારે ઓછી કિંમતે એ સેમ ક્વોલિટીની વસ્તુ બજારમાં મળતી હોય તો એવા સંજોગોમાં ગ્રાહકો એ તરફ આકર્ષાશે. એટલે કે ભારતીય ઉદ્યોગના ગ્રાહકો ધીમે ધીમે તૂટશે, ધીમે ધીમે ઓછા થશે અને વિદેશી ઉદ્યોગ તરફ એ બાયફર્કેટ થશે. તો જે વિદેશી ઉદ્યોગ છે એને એ ગ્રાહકો મળી જશે, એની બજારમાં એક રેપ્યુટેશન બનશે અને ભારતના ઉદ્યોગની રેપ્યુટેશન ધીમે ધીમે શું થશે? ઘટશે. કેન્દ્ર સરકાર એકવાર કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી લાગુ કરી દેશે તો કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટીથી શું થશે કે પછી બંનેની કોસ્ટ 151 રૂપિયા આપણા ઉદાહરણ પ્રમાણે સરખી થઈ જશે અને પછી બજારમાં એ બંને જણા કોમ્પિટિશનમાં બરાબર હશે. પણ આગળ જે મહિનો 2 મહિના જે ગયા એમાં જે ઇફેક્ટ આવી એનું શું? તો એ ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે કેન્દ્ર સરકાર કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી એટલે કે પ્રતિરોધાત્મક કસ્ટમ ડ્યુટીને રેસ્ટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાગુ કરશે. તો રેસ્ટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ શું છે? કે એને પ્રીવિયસ ઇફેક્ટથી લાગુ કરશે. એટલે શું? પ્રીવિયસ ઇફેક્ટ એટલે કે 90 દિવસની પ્રીવિયસ ઇફેક્ટથી લાગુ થઈ શકશે. એટલે કે 3 મહિના પહેલાં 90 દિવસ પહેલાં વિદેશના ઉદ્યોગે જેટલો માલ ભારતમાં લાવ્યો એ બધા માલ પર કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી લાગુ થઈ જશે. અને કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી ત્યારે લાગુ થઈ જશે અને એ 3 મહિના પહેલાંના માલ પર લાગુ થઈ ગઈ હશે. હવે 1 મહિના કે 2 મહિના પહેલાં વિદેશી ઉદ્યોગ એવું માનીને ચાલતો હોય કે મારા માલની કિંમત 101 રૂપિયો જ છે અને એને એવા સંજોગોમાં એ ખર્ચા પછી નફો ઉમેરીને 160 રૂપિયામાં વેચવું પણ પોસાતું હોય, પરંતુ જ્યારે એને જે આપણે કહીએ છીએ કે રેસ્ટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી એટલે કે પ્રીવિયસ ઇફેક્ટથી એની કોસ્ટ શું બની જશે? પાછી 151 બની જશે. તો એવા સંજોગોમાં એને 160માં વેચેલો માલ પોસાયો નહીં હોય, એણે શું કર્યું હશે? નુકસાન કર્યું હશે. તો એ નુકસાનની ઇફેક્ટમાંથી બહાર આવવા માટે એની પાસે 2 જ રસ્તા છે. પહેલો રસ્તો, એ નુકસાનને ભોગવી લે અને ભવિષ્યમાં નફા માટે તૈયાર થાય, અને બીજું, એ નુકસાનને હમણાં આ જ બજારમાંથી કાઢી લે. તો એવા સંજોગોમાં એ માલની કિંમત શું કરશે? વધારશે અને એ માલને 170ની જગ્યાએ સીધા કેટલામાં વેચશે? 180 રૂપિયામાં વેચશે, જ્યારે ભારતીય ઉદ્યોગ 170માં હજી પણ વેચી શકશે, કારણ કે એણે કોઈ નુકસાન કર્યું નથી. વિદેશના માલની કિંમત 160ની જગ્યાએ સીધી શું બની જશે? 180. તો એવા સંજોગોમાં વિદેશનો માલ જે 180 રૂપિયામાં વેચાય છે એના ગ્રાહકો ફરી પાછા ક્યાં ડાયવર્ટ થશે? ભારતીય માલ તરફ. અને એવા સંજોગોમાં વિદેશના માલની કિંમત શું થશે? ધીમે ધીમે ઘટશે. એટલે ઇન શોર્ટ એના ગ્રાહકો ધીમે ધીમે શું થશે? ઘટશે. અને ગ્રાહકો ક્યાં ટ્રાન્સફર થશે? ભારતીય માલ તરફ. એની રેપ્યુટેશન ઘટશે, ભારતના ઉદ્યોગની રેપ્યુટેશન વધશે અને બંને બજારમાં ફરી પાછા એક સરખી પોઝિશનમાં પહોંચી શકશે. તો આ છે પ્રતિરોધાત્મક કસ્ટમ ડ્યુટી એટલે કે કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી. ત્યાર પછી નંબર 6 જોઈએ, એન્ટી ડમ્પિંગ કસ્ટમ ડ્યુટી. Sometimes it happens that large exporter of a foreign country may export goods to India at very low price
which is lower than price that he charge in his domestic market. સાદી ભાષામાં એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એન્ટી ડમ્પિંગ કસ્ટમ ડ્યુટીને સમજવા માટે તો સૌથી પહેલાં તો આપણે શબ્દ સમજવો પડશે. ડમ્પિંગ કોને કહેવાય? ડમ્પિંગ શું છે? ડમ્પ એટલે કે ઢગલો કરવો, અને ઢગલો કરવો એ પણ કેવી રીતે કે એકદમ નીચી કિંમતે. અને અહીંયા મોસ્ટ પ્રોબેબલી મોટા ભાગે આપણે એવું કહી શકીએ જે કે જ્યારે કોઈ દેશના ઉદ્યોગો બીજા દેશમાં ડમ્પિંગ કરી રહ્યા હોય ત્યારે એમનો મુખ્ય આશય એ દેશના ઉદ્યોગોને તોડી પાડવાનો છે, હરીફાઈમાં એમને કચડી નાખવાનો છે. અને આજના સમયમાં જે કીન કોમ્પિટિશનની જ્યારે આપણે વાત કરીએ છીએ, ગળા કાપ હરીફાઈઓને આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે એવા સંજોગોમાં ડમ્પિંગ એ ખૂબ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. આજના સમયમાં જ્યારે આપણે ડમ્પિંગને સમજીએ તો ડમ્પિંગને સમજવું હોય તો ડમ્પિંગ વર્ડ આવે એટલે તરત આપણા મગજમાં ચાઇના આવે. ચાઇનાની વસ્તુઓ ભારતના બજારમાં આટલી સસ્તી કેમ છે? તો જો એના કદાચ થોડાક હિસ્ટ્રી તરફ જઈએ, પાછળ જઈને જોઈએ કે ચાઇનાની વસ્તુઓ કેમ આટલી સસ્તી છે, તો એનું એકમાત્ર કારણ એવું છે કે ચાઇનામાં ગૃહ ઉદ્યોગ તરીકે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઉત્પાદન થાય છે. અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું એટલું બધું ઉત્પાદન થયું છે કે જેના કારણે ચાઇનામાં એનું કોઈ બજાર રહ્યું નથી. હવે એક નિશ્ચિત બજાર, એક જે બોટમ પ્રાઇસ બજારની જે ડિસાઇડ કરી હોય ગવર્મેન્ટે, એ બોટમ પ્રાઇસથી નીચે તો બજારમાં વેચી શકાશે નહીં. અને જે બોટમ પ્રાઇસથી નીચે જો બજારમાં વેચવા જવાય તો એના પ્રાઇઝીસ ઓછા થવાને કારણે એની વેલ્યુ ઝીરો કે માઇનસમાં જશે. અને ઝીરો કે માઇનસમાં વેલ્યુ જાય એનો અર્થ એવો થાય કે ત્યાંની ઇકોનોમી શું થઈ જાય? પૂરી થઈ જાય. કોઈ પણ દેશ પોતાની ઇકોનોમી પૂરી થઈ જાય એવું તો ઈચ્છે નહીં. તો એવા સંજોગોમાં એની પાસે બે જ રસ્તા છે. એક, વસ્તુનું ઉત્પાદન જ ના કરે. પણ તમે બીજી ભાષામાં વિચારો કે જો ઉત્પાદન કર્યા વગર લોકોને રોજીરોટી આપવામાં આવે, ઉત્પાદન વગર એટલે કે કામ વગર રોજીરોટી મળે તો આખી પેઢી નકામી થઈ જાય. તો એવા સંજોગોમાં ઉત્પાદન એટલે કે કામ કરાવવું પણ જરૂરી છે, અને ઉત્પાદન માટેનું કોઈ બજાર નથી. વર્ષો સુધી ચાઇનાએ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઉત્પાદન કર્યા પછી એને ડિસ્ટ્રોય કરી છે. અને ડિસ્ટ્રોય કરવા માટે સૌથી વધારે ઉપયોગ હિન્દ મહાસાગરનો કરાયો છે કે વહાણ ભરી અને માલને લઈ જવાનો અને હિન્દ મહાસાગરમાં ઠલવી દેવાનો. પરંતુ 1999 પછી જ્યારે ચાઇનાએ વિદેશના ઘણા બધા દેશો સાથે વ્યાપારિક સંબંધો શરૂ કર્યા, એ પછી ચાઇનાએ સૌથી પહેલું કામ એ કર્યું કે જે માલને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે એ માલને એકદમ નજીવી કિંમતે બીજા દેશોમાં મોકલવામાં આવે. ખરેખર આ કિંમતે ચાઇનામાં પણ નથી વેચાઈ રહ્યું. ચાઇનામાં જે ભાવે વેચાય છે એના કરતાં પણ ઓછા ભાવે ચાઇના જ્યારે વિદેશમાં એ માલ મોકલી રહી છે તો એને કહેવાય ડમ્પિંગ. અને આ છે ડમ્પિંગ. પરંતુ ઘણી બધી વાર ડમ્પિંગ અને કોમ્પિટિશન આ બંને વચ્ચેનો ભેદ છે ને, આ ભેદરેખા બહુ પાતળી છે. જ્યારે બે વસ્તુની કોસ્ટ સરખી હોય, બે વસ્તુની ક્વોલિટી સરખી હોય તો એને આપણે કહીએ છીએ કોમ્પિટિશન. પણ જ્યારે બે વસ્તુની ક્વોલિટીમાં જ બહુ મોટો ફેર હોય તો એવા સંજોગોમાં એ કોમ્પિટિશન તો રહેતી નથી. અને જ્યાં કોમ્પિટિશન હોય ત્યાં જ તમે ડમ્પિંગ શબ્દ વાપરી શકો છો. જ્યાં કોમ્પિટિશન જ નથી ત્યાં ડમ્પિંગનો કોઈ સવાલ નથી. એક સાદા ઉદાહરણથી સમજીએ કે જે વસ્તુ ભારતમાં એક લેઝર લાઇટ જે ભારતમાં પહેલાં પણ બનતી હતી અને જેની કિંમત 60 થી 100 રૂપિયા હતી, એ જ લેઝર લાઇટ આજે ચાઇનાથી ભારતમાં આવે છે અને એની કિંમત હોલસેલ માર્કેટમાં તમે જાઓ તો 4 થી 5 રૂપિયા છે. તો 5 રૂપિયામાં બનતી લેઝર લાઇટ પણ તમે ક્યારેક ખોલીને એકવાર એને પકડીને જુઓ હાથમાં તો તમને ખબર પડશે કે ક્વોલિટીમાં તો સખત કોમ્પ્રોમાઇઝ છે. અને ક્વોલિટીમાં જ્યારે આવો કોમ્પ્રોમાઇઝ હોય તો એવા સંજોગોમાં એની કોસ્ટ ને પેલાની કોસ્ટ વચ્ચે ભેદ છે એ ક્વોલિટીના કારણે જ છે, કિંમતના કારણે. જે આપણે કિંમતને અહીંયા સમજવા જઈ રહ્યા છે તો એ કિંમત શું છે, કિંમત ક્યાં ફેર કરી ગઈ કે ક્વોલિટી બદલાઈ ગઈ. પણ જો ક્વોલિટી સરખી હોત તો ભારતમાં વસ્તુ 50 રૂપિયામાં બને અને ચાઇનાથી ભારત વસ્તુ 5 રૂપિયામાં આવે. અને બંનેની ક્વોલિટી જો એક સરખી હોય તો કઈ વસ્તુ બજારમાં વેચાશે? સ્વાભાવિક રીતે ચાઇનાની વસ્તુ વેચાશે. અને એવા સંજોગોમાં 5 રૂપિયા પર કેટલી ડ્યુટીઓ લેશો ત્યારે એની કિંમતે તમે ક્યાં પહોંચાડશો? 60 રૂપિયા સુધી પહોંચાડશો. તો આને કહેવાય ડમ્પિંગ. જ્યારે પોતાના ત્યાં કોઈ બજાર નથી તો એ બજારને બીજા દેશમાં
એવી રીતે ઊભું કરવામાં આવે કે જ્યાં એટલો મોટો ઢગલો કરવામાં આવે અને એટલી ચીપ કોસ્ટ, એટલી સસ્તી કિંમતે વસ્તુઓ બજારમાં વેચવામાં આવે કે તે, અને એનો માલાફાઇડ ઇન્ટેન્શન એટલે કે દૂષિત ઇરાદો પણ એવો હોય કે ત્યાંના બજારોને શું કરવા, ખતમ કરી નાખવા અને ત્યાંના બજારમાં પોતાનું પ્રભુત્વ હાંસલ કરી લેવું. તો આને કહેવાય ડમ્પિંગ. અને આ ડમ્પિંગની અસરને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકાર જે ડ્યુટી ચાર્જ કરે છે એને કહેવાશે એન્ટી ડમ્પિંગ કસ્ટમ ડ્યુટી, એટલે કે ડમ્પિંગ વિરોધી કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટીનો 7મો અને છેલ્લો પ્રકાર જોઈએ તો સેફગાર્ડ કસ્ટમ ડ્યુટી. સેફગાર્ડ કસ્ટમ ડ્યુટી શું છે? સામાન્ય રીતે શબ્દ પર શબ્દશઃ જરાક આને સમજીએ તો, સચ ડ્યુટી કેન બી ઇમ્પોઝડ for a short period only with the intention of preventing or remedying serious injury to domestic industry. This duty can be imposed for a maximum period 4 years but cannot exceed 10 years. એટલે કે ઓછામાં ઓછા 4 વર્ષના સમય માટે તમે સેફગાર્ડ કસ્ટમ ડ્યુટી લાગુ કરી શકો છો, પણ 10 વર્ષથી વધુ સમય માટે સેફગાર્ડ કસ્ટમ ડ્યુટી લાગુ કરી શકાતી નથી. સેફગાર્ડ ગુજરાતીમાં આને કહીએ સલામતીની કસ્ટમ ડ્યુટી. તો સલામતીની કસ્ટમ ડ્યુટી છે શું? આગળની 6 ડ્યુટી લેવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઈને કોઈ રીઝન છે. બેઝિક કસ્ટમ ડ્યુટી, વિદેશથી જે માલ ભારતમાં આવે એના પર લેવામાં આવે એને આપણે કહીશું બેઝિક કસ્ટમ ડ્યુટી. એડિશનલ કસ્ટમ ડ્યુટી, સેન્ટ્રલ એક્સાઇઝની ઇફેક્ટને નાબૂદ કરવા માટે જે ડ્યુટી લેવામાં આવે એને આપણે કહીએ છીએ એડિશનલ કસ્ટમ ડ્યુટી. સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, ભારતની સરકાર દ્વારા જે વેટ લેવામાં આવે છે એની અસરને નાબૂદ કરવા માટે જે ડ્યુટી લેવાય એને કહેવાય સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી. ભારતના ઉદ્યોગોના સંરક્ષણ માટે જે ડ્યુટી લેવાય એને આપણે કહીએ છીએ સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટી. વિદેશની સરકાર કે જ્યારે વિદેશના ઉદ્યોગોને સબસિડી પ્રોવાઈડ કરી હોય તો એ સબસિડીની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે ડ્યુટી લેવામાં આવે એને કહીએ છીએ પ્રતિરોધાત્મક કસ્ટમ ડ્યુટી, એટલે કે કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી. અને જ્યારે કોઈ બે દેશ કે તેના ઉદ્યોગો પોતાના દેશમાં જે માલ જે કિંમતે વેચાતો હોય એના કરતાં પણ ઓછી કિંમતે જ્યારે માલ આપણા દેશમાં એટલા મોટા જથ્થામાં લઈ આવે તો એને કહેવાય ડમ્પિંગ. અને એ ડમ્પિંગની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે જે ડ્યુટી લેવાય એને કહેવાય એન્ટી ડમ્પિંગ કસ્ટમ ડ્યુટી. તો આ 6 ડ્યુટી લેવાનું કોઈને કોઈ રીઝન છે. જ્યારે 7મી ડ્યુટી એટલે કે સેફગાર્ડ કસ્ટમ ડ્યુટી, જેના માટે કોઈ સ્ટેન્ડર્ડ રીઝન નથી, પણ કેન્દ્ર સરકારને જો યોગ્ય લાગે તો આપણા ઉદ્યોગોની સલામતી માટે કોઈ ડ્યુટી લેવી જરૂરી છે. પછી એ ટૂંકા સમય માટે કે થોડાક લાંબા 10 વર્ષથી વધારે તો સમય માટે લઈ જ નહીં શકાય, એટલે કે 4 વર્ષથી 10 વર્ષના સમય માટે કેન્દ્ર સરકાર સેફગાર્ડ કસ્ટમ ડ્યુટી લાગુ કરી શકશે. તો આ છે કસ્ટમ ડ્યુટીના 7 પ્રકારો. કસ્ટમની 7 વ્યાખ્યાઓ અને કસ્ટમ ડ્યુટીના 7 પ્રકારો સાથે આપણે અહીંયા ભારતીય કસ્ટમ ધારો પૂરો કરીએ છીએ. થેન્ક યુ. આભાર.